સોમનાથ નજીક મેગા ડિમોલિશન સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। રવિવારે પણ દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ગીર સોમનાથના એસપીના જણાવ્યા પ્રમાણે પોલીસ અસામાજિક અને તોફાની તત્વો પર બાજ નજર રાખી રહી છે। આ સાથે જ તેમણે લોકોને અફવામાં ન આવવાનું તેમજ સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવવાનો અનુરોધ કર્યો હતો। સર, શું કહેશો, ગઈકાલથી જે આખી પરિસ્થિતિ છે ખૂબ જ શાંતિપ્રિય વાતાવરણ જળવાયેલું છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રાબેતા મુજબ રહે તે માટે પોલીસના પ્રયાસો છે। આપ દ્વારા આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યો છે, શું આખો જનતાને મેસેજ? મલ્ટિપલ એંગલથી અમે પ્રયત્નો કરીએ છીએ। એક, જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે, જે સારા આગેવાનો છે, એમની સાથે મિટિંગ કરીને એની સાથે ચર્ચામાં છીએ અને એ લોકો સહયોગ આપી રહ્યા છે, કોઈ પ્રશ્ન નથી। જે લોકો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એની સામે અમે કાયદાકીય કડક પગલાં ભરી રહ્યા છીએ। સોશિયલ મીડિયાની અમારી ટીમો જે છે દરેક પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા લેવલે પણ એ ટીમો સતત મોનિટર કરી રહી છે। એમાં ડિટેન કરવાના, એમાં ગુના દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને પરિસ્થિતિ આપ જોઈ શકો છો। આજે ફૂટ પેટ્રોલિંગ પણ પોલીસે કર્યું છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે। જે લોકો અવરોધરૂપ બન્યા હતા એમાંથી અમે 150 જેવા કુલ આગેવાનો સહિત ડિટેન કરેલા છે। એ જ દિવસે 88 લોકો એવા છે જેની સામે અમે FIR કરી છે, એમને અરેસ્ટ કર્યા છે અને આગળની જે કાયદાકીય પ્રક્રિયા છે એ ચાલુ છે। જે લોકો કાયદામાં માને છે, કાયદાનું પાલન કરવાના છે, એમને ડરવાની કોઈ જરૂર નથી। જે લોકોને બેકગ્રાઉન્ડ ખરાબ છે, કાયદાના ભરોસો નથી, એ લોકોને ચોક્કસ ડરવાની જરૂર છે। એની સામે અમે ગમે ત્યારે ગમે તે પ્રકારના જે જરૂરી લાગે એવા પગલાં લઈશું। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।